નમસ્કાર દર્શક મિત્રો, હું છું તલાટી કમ મંત્રી ભાવેશભાઈ ગેવરિયા. ફરી આજે નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, શું તમે એવું ઈચ્છો છો કે તમારું અથવા તો તમારા પરિવારનું કોઈ બાળક કે જે 7 વર્ષનું થયું હોય અને તે ધોરણ 1થી લઈ અને ધોરણ 8 સુધી આપના વિસ્તારની કોઈ સારી પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરે અને એની દર વર્ષની જે સ્કૂલ ફી છે એ રાજ્ય સરકાર દ્વારા ભરવામાં આવે, તો આ વિડીયો આપના માટે છે. તો આ વિડીયોને આપ અંત સુધી જોશો. અને જો આપ અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત હેલ્પલાઇનમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરેલ ન હોય તો આજે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. મિત્રો, જે આરટી એક્ટ અંતર્ગત એડમિશન માટેના ઓનલાઈન ફોર્મ ભરવાનું તારીખ 4 એપ્રિલ 2026 થી તારીખ 17 એપ્રિલ 2026 એટલે કે કુલ 14 દિવસો માટે આ ફોર્મ ભરવાના ઓનલાઈન ખુલ્લું મૂકવામાં આવેલ છે. તો હવે વાત કરીએ કે આ ફોર્મ માટે કોને કોને પાત્રતા આપવામાં આવેલ છે. તો સૌપ્રથમ અનાથ બાળકો, ત્યારબાદ સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક, ત્યારબાદ બાળગૃહના બાળકો, ત્યારબાદ બાળ મજૂર એટલે કે સ્થળાંતરિત મજૂરના બાળકો, ત્યારબાદ મંદબુદ્ધિ ધરાવતા બાળકો, ત્યારબાદ એઆરટીની સારવાર લેતા બાળકો, ત્યારબાદ ફરજ દરમિયાન શહીદ થયેલા લશ્કરી કે અર્ધલશ્કરી તેમજ પોલીસ દળના જવાનના બાળક, ત્યારબાદ સંતાનમાં જેમને માત્ર એક જ દીકરી હોય, અન્ય કોઈ સંતાન ન હોય તેવી દીકરીને પણ આમાં પ્રાથમિકતા આપવામાં આવે છે. ત્યારબાદ 0 થી 20ના સ્કોર સુધીના બીપીએલ કુટુંબના બાળકો કે જેમાં બીપીએલનો દાખલો તેમના બાળકના પિતાનો જ ફરજિયાત છે, તેમના દાદાનો દાખલો વેલિડ ગણાતો નથી. ત્યારબાદ છે એસસી એસટી વર્ગના બાળકો, ત્યારબાદ એસસી બીસી અને ઈડબ્લ્યુએસ વર્ગના બાળકો, ત્યારબાદ આંગણવાડીમાં 2 વર્ષ અભ્યાસ કરેલો હોય તેવા બાળકો અને ત્યારબાદ જનરલ કેટેગરીના બાળકો. આમ કુલ કેટેગરી અલગ અલગ નક્કી કરવામાં આવેલ છે. એમાં આપ જે કેટેગરીમાં આપનો સમાવેશ થતો હોય એ કેટેગરીમાં જ આપે ફોર્મ ભરવું વધુ અનુકૂળ રહેશે, જેથી કરીને ભવિષ્યમાં આપનું ફોર્મ રદ થવાની શક્યતા ખૂબ ઓછી રહે. હવે વાત કરીએ તો આ જે ઓનલાઈન ફોર્મ ભરવાના છે તેમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે. તો સૌપ્રથમ બાળકનો ફોટો, બાળકનું આધાર કાર્ડ તેમજ બાળકનો જન્મ તારીખનો દાખલો, પછી માતા અને પિતા બંનેનું આધાર કાર્ડ તેમજ કેટેગરીનું પ્રમાણપત્ર એટલે કે આપ જે કેટેગરીમાં આવતા હો તે કેટેગરીનું પ્રમાણપત્ર, તેમજ પાન કાર્ડ જો હોય તો, તેમજ આઈટી રિટર્ન અથવા તો સેલ્ફ ડિક્લેરેશન અને વાલીની સહીનો નમૂનો કે આ સહી છે એ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાની હોય છે. ત્યારબાદ બેંક પાસબુક માતા અથવા પિતા બંનેમાંથી કોઈ પણ એકની, તેમજ સરનામાના પુરાવા તરીકે આધાર કાર્ડ અથવા પાણી બિલ અથવા વીજળી બિલ અથવા ચૂંટણી કાર્ડ અથવા રેશન કાર્ડ અથવા તો રજિસ્ટર્ડ પારા કરાર, અને ત્યારબાદ આવકનો દાખલો કે જે પિતાનો જોડવાનો હોય છે. અને આમાં આવકની મર્યાદા ₹6 લાખ સુધીની રાખવામાં આવેલ છે અને આ આવકનો દાખલો તારીખ 1/4/2024 પછીનો જ કઢાવેલો હોવો જોઈએ. હવે વાત ખૂબ મહત્વની વાત જો કોઈ હોય તો એ છે કે જે આ આરટી એક્ટ અંતર્ગતના ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થાય ત્યારે સૌ પ્રથમ શરૂઆતના દિવસોમાં જ આનું ફોર્મ આપે ભરી દેવું જોઈએ, જેથી કરી આપના ફોર્મમાં કોઈ ક્ષતિ, ભૂલ અથવા તો ખામી રહી ગયેલ હોય તો આપને એસએમએસથી જાણ કરવામાં આવે છે, જેથી આપને ક્ષતિ સુધારવા માટેનું અથવા તો નવું ફોર્મ ભરવા માટેનું, જો આપનું ફોર્મ રદ થયું હોય તો આ નવું ફોર્મ પણ આ સમયગાળા દરમિયાન આપ ભરી શકો છો. એટલે કે આપ જ્યારે આ ઓનલાઈન ફોર્મ ભરતા હો તો જે વ્યક્તિ ઓનલાઈનમાં નિપુણ હોય અને સારી એવી પકડ ધરાવતા હોય ઓનલાઈન ફોર્મ ભરવા માટે, એવા વ્યક્તિ પાસે જ આ આરટી એક્ટ માટેનું ફોર્મ ભરાવવું, કારણ કે આ ફોર્મની ચકાસણી ખૂબ જ કડકાઈથી કરવામાં આવતી હોય છે. એટલે કોઈ એક નાની એવી ક્ષતિ પણ આપનું ફોર્મ રિજેક્ટ થઈ શકે છે. અને બીજી મહત્વની વાત કે આપ જે વિસ્તારમાં રહેતા હો ત્યાંનું લોકેશન અને ત્યારબાદ કિલોમીટરની ત્રિજ્યામાં આપે જે સ્કૂલ પસંદ કરવાની હોય છે. એટલે આપે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે સ્કૂલ પસંદગીનો પણ ખૂબ ખ્યાલ રાખવો. ડોક્યુમેન્ટ રજૂ કરવાના થાય છે તે બાળકના અને બાળકના પિતાના જ ડોક્યુમેન્ટ રજૂ કરવા. ઘણી વખત
અમુક ડોક્યુમેન્ટ એમના દાદાના રજૂ કરવામાં આવતા હોય છે તો એ ફોર્મ રિજેક્ટ થવાની શક્યતા છે. આપનું આ ફોર્મ મંજૂર થયું છે કે નામંજૂર થયું છે, કે આમાં કોઈ ક્ષતિ છે, પૂર્તતા કરવાની જરૂર છે, આ તમારા મોબાઈલ નંબર પર SMS થી જાણ કરવામાં આવતી હોય છે. એટલે આપ દરરોજ ફોર્મ ભર્યા બાદ આપનો ટેક્સ્ટ મેસેજ જોયા કરવા, જેથી કરી અને કોઈ આવો મેસેજ આવ્યો હોય તો તમે વહેલી તકે એ સુધારી શકો અથવા તો જે કાંઈ માંગ્યું હોય તે રજૂ કરી શકો. આ વિડીયો આપને પોતાને લાગુ ન પડતો હોય અથવા તો આપનું કોઈ બાળક આમાં પાત્રતા ધરાવતું ન હોય, પરંતુ બની શકે કે આપણા આજુબાજુમાં અથવા આપના કોઈ સગા સંબંધીમાં આવું બાળક હોય કે જે હાલમાં 7 વર્ષનું થતું હોય અને એ ધોરણ પ્રથમમાં પ્રવેશ મેળવવા માટે પાત્રતા ધરાવતું હોય, તો એમના સુધી આ માહિતી પહોંચે એ હેતુ માટેથી આ વિડીયોને આપ શેર કરશો, જેથી આવા કોઈ જરૂરિયાતમંદ બાળકો હોય તેના સુધી આ માહિતી ઝડપથી અને સમયસર પહોંચી શકે. અને જો આપ અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત હેલ્પલાઇનમાં નવા હો અને હજુ સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરેલ ન હોય તો આજે જ અમારી આ ચેનલ ગુજરાત હેલ્પલાઇનને સબસ્ક્રાઇબ કરશો, જેથી આવા ને આવા સરકારી માહિતી સાથેના અલગ અલગ નવા વિડીયો ઝડપથી આપના સુધી પહોંચી શકે.